આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર ખ્યાતિ પુરોહિત વાંચે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સરદાર પટેલ ગુડ ગવર્નન્સ સીએમ ફેલોશિપ કાર્યક્રમ અંતર્ગત યુવાનો સાથે સંવાદ કર્યો હતો. આ પ્રસંગે સંબોધતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે ફેલોશિપ પ્રોગ્રામના યુવાનોએ મેળવેલા અભ્યાસ જ્ઞાન અને કૌશલ્યનો ઉપયોગ સમાજ જીવન તથા સામાન્ય માનવીના કલ્યાણ માટે કરવાની ઉમદા તક છે. વધુમાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે આ તક વિદ્યાર્થીઓ માટે તો લાભદાયી થશે જ, સાથોસાથ સરકારને ભાવિ નીતિ ઘડતર અને કાર્યક્રમ અમલીકરણ માટે તથા સમાજ જીવનમાં કરોડો લોકોને પણ ઉપયોગી નીવડશે. આ પસંદ થયેલા યુવાનો સ્પીપામાં પ્રારંભિક તાલીમ પૂરી કરીને હવે રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં જનહિતકારી પ્રોજેક્ટ્સના અમલીકરણ, અભ્યાસ, ડેટા એનાલિસિસ અને ઇનોવેશન માટે કાર્યરત થયા છે. રાજ્ય સરકારે આ કાર્યક્રમમાં મેનેજમેન્ટ સંસ્થા આઈઆઈએમ અમદાવાદને શૈક્ષણિક ભાગીદારી તરીકે જોડ્યું છે, જે આ યુવાનોને તાલીમ માટે મેન્ટર તરીકે સેવાઓ આપી છે. ગિરિમથક સાપુતારામાં મેઘમલ્હાર પર્વ ચાલી રહ્યો છે. આ માટે મુશળધાર વરસાદ હોવા છતાં ડાંગમાં પ્રવાસીઓનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે. ઝરમર વરસાદની હેલી વચ્ચે પ્રવાસીઓ વિવિધ એડવેન્ચર પ્રવૃત્તિઓનો આનંદ લઈ રહ્યા છે. સાપુતારામાં પ્રવાસીઓ ઇકો પોઇન્ટ, વન કવચ, ગવર્નર હિલ, આદિવાસી સાંસ્કૃતિક ઝાંખી કરાવતું સંગ્રહાલય તથા મેળાની મુલાકાત લઈ રહ્યા છે. હાલ મેઘમલ્હાર પર્વ યોજાઈ રહ્યો હોવાથી સ્થાનિક વેપારીઓને પણ રોજગારીની ઉત્તમ તક મળી રહી છે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે દેશવાસીઓને હર ઘર ત્રિરંગા અભિયાન હેઠળ 9થી 15 ઓગસ્ટ સુધી પોતાના ઘરમાં ત્રિરંગા લહેરાવવાની અપીલ કરી છે. આ સાથે જ તેમણે તિરંગા સાથેની સેલ્ફી હરઘરત્રિરંગા.com વેબસાઇટ પર અપલોડ કરવા જણાવ્યું છે. શ્રી શાહે કહ્યું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું હર ઘર ત્રિરંગા અભિયાન છેલ્લા 2 વર્ષમાં રાષ્ટ્રીય આંદોલન બની ગયું છે. આ અભિયાને દરેક ભારતીયમાં મૂળભૂત એકતા જાગૃત કરી છે. ઉલ્લેખનીય છે કે મહેસાણામાં આગામી 10થી 13મી ઓગસ્ટ સુધી હર ઘર ત્રિરંગા અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાશે. જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં કલેક્ટરે નાગરિકોને આ અભિયાનમાં જોડાવા માટે અપીલ કરી હતી. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 230 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. સૌથી વધુ નવસારીના વાંસદામાં 7.5 ઇંચ, વઘઈમાં 6.5 ઇંચ, કપરાડામાં 6.5, તાપીના ડોલવણ અને વલસાડના ધરમપુરમાં 5.5 ઇંચ કરતાં પણ વધુ વરસાદ નોંધાયો હતો. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમમાં 59% જેટલો જળસંગ્રહ થયો છે. જ્યારે રાજ્યના 57 ડેમ હાઈ એલર્ટ પર, 13 ડેમ એલર્ટ પર, જ્યારે 12 ડેમ ચેતવણી પર મૂકવામાં આવ્યા છે. હવામાન વિભાગે આજથી 7મી ઓગસ્ટ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી છે. જ્યારે વરસાદને કારણે એસટીના 4 રૂટ અને 6 રસ્તા બંધ કરાયા છે, જેને વરસાદી પાણી ઓસરતા ફરી શરૂ કરવામાં આવશે. આ વરસાદને કારણે સિઝનમાં 69,66,000 હેક્ટરમાં ખરીફ પાકનું વાવેતર કરાયું છે, જે આ વર્ષે અત્યાર સુધીનું 81.39% વાવેતર નોંધાયું છે. હવામાન વિભાગે સૌરાષ્ટ્રના ગીર, સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદની આગાહી કરીને યલો એલર્ટ તેમજ દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. સુરતના અડાજણમાં 100થી વધુ હેન્ડલૂમ્સની ચીજવસ્તુઓ સાથેના હુનર ઓફ ઇન્ડિયા પ્રદર્શનને ગઈકાલથી ખુલ્લું મૂકવામાં આવ્યું છે. આ પ્રદર્શનનું ઉદ્ઘાટન કરતા સુરતના સાંસદ મુકેશ દલાલે ગ્રામ્ય વિસ્તારમાંથી આવેલા કલાકારો દ્વારા ઉત્પાદિત વસ્તુઓની ખરીદી કરી સ્થાનિક ઉત્પાદનોને મહત્વ આપવા અનુરોધ કર્યો હતો. એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા દ્વારા યોજાયેલા આ પ્રદર્શનમાં ભાગલપુરી, કાંજીવરમ સાડી, મેરઠની ખાદી, ફેબ્રિક જ્વેલરી તેમજ વિવિધ રાજ્યના હેન્ડલૂમ અને હેન્ડીક્રાફ્ટની ચીજવસ્તુઓ આ પ્રદર્શનમાં મૂકવામાં આવી છે. પેરિસ ઓલિમ્પિકમાં ભારતીય ખેલાડીઓનું મનોબળ વધારવા માટે દમણ ખાતે ચીયર ફોર ભારત કાર્યક્રમ યોજાયો હતો. દમણના TTI હોલ ખાતે રમતગમત વિભાગ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં ઓલિમ્પિક અને કોમનવેલ્થમાં ચંદ્રક જીતનારા ખેલાડીઓ તેમજ દમણના રમતવીરો હાજર રહ્યા હતા. આ પ્રસંગે મહારાષ્ટ્ર પોલીસના AP નરસિંહ યાદવે ખેલાડીઓ સાથે મુલાકાત કરી હતી. આ સમાચાર આપ આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો, જે આપ અમારી YouTube ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરી શકશો.